શું ખેડૂત મિત્ર તમે પણ મગ, અડદ અને સોળીનું વાવેતર કરેલું છે? તમારા મગ, સોળી અથવા અડદના પાકની અંદર પાન કોકડાઈ જાય છે? તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ કે પાન કોકડાઈ શેના લીધે છે. હકીકતમાં જીવાતનો પ્રશ્ન છે કે રોગનો પ્રશ્ન? નાના નિયંત્રણ માટે કયા કયા પગલાં લેવા જોઈએ? નમસ્કાર, જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. હું દિલીપ અડિયા, ખેતીવાડી અધિકારી, આપ સર્વે ખેડૂત મિત્રોનું આ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, મગ, અડદ અને સોળીના પાકની અંદર પાન કોકડવાનો પ્રશ્ન એ ખૂબ સામાન્ય રીતે જોવા મળતો પ્રશ્ન છે. હવે આપણે જાણીએ કે આ રોગનો પ્રશ્ન છે કે જીવાતનો પ્રશ્ન. ખેડૂત મિત્રો, આ જાણવું એટલે જરૂરી છે કારણ કે ઘણી વખત પ્રશ્ન જીવાતનો હોય ને આપણે રોગની દવા કરીએ છીએ, જેનું આપણને કોઈ પરિણામ મળતું નથી ને આપણા ખોટા ખર્ચ થતા હોય છે. એટલે હવે જાણીએ કે આ પાનનો કોકડવો છે એ રોગ છે કે જીવાતનો પ્રશ્ન છે. તો પાનનો કોકડવો એ મુખ્ય રીતના જીવાતના લીધે જોવા મળતું નુકસાન છે. હવે જીવાત એટલે કઈ પ્રકારની જીવાત? તો સુસિયા પ્રકારની જીવાતના લીધે આપણને જોવા મળે છે. એની અંદર મુખ્ય 3 જીવાત છે જે મગ, અડદ અને સોળીની અંદર જોવા મળે છે. તો સૌથી પહેલી જીવાતની વાત કરીએ તો એ છે થ્રિપ્સ. થ્રિપ્સનું નુકસાન આપણે ખેડૂત મિત્રો કઈ રીતના ઓળખી શકીએ? તો જ્યારે પાન તમારા વળીને ઉપરની બાજુ વળી ગયા હોય, હોડી આકારના થઈ ગયા હોય, તો એ થ્રિપ્સનું નુકસાન હોઈ શકે છે. આ સિવાય પાનની નીચે તમને સફેદ કલરના લાંબા ઉજરડા જોવા મળશે તો સમજી જવાનું કે આ થ્રિપ્સનું નુકસાન છે. બીજી જીવાતની વાત કરીએ તો એ છે સફેદ માખી. સફેદ માખી ખેડૂત મિત્રો આપણને જનરલી જ્યારે આપણે પાકની અંદર ચાલતા હોય ત્યારે ઉડતી પણ જોવા મળી શકે છે. આ સિવાય સફેદ માખી પોતાના શરીરની અંદરથી ચીકણું પ્રવાહી કાઢે છે, જેના લીધે એની ઉપર કાળી ફૂગ લાગે. હવે જ્યારે આપણને કાળી ફૂગ જોવા મળે પાંદડા ઉપર, આ સિવાય પાંદડા દૂરથી તમને ચળકતા જોવા મળે તો સમજી જવાનું કે આપણા પાકની અંદર સફેદ માખીનો પ્રશ્ન છે. આ સિવાય ત્રીજી અગત્યની કોઈ જીવાત હોય તો એ છે લીલા તડતડિયા, જેને ખેડૂત મિત્રો આપણે પોપટીના નામે ઓળખીએ છીએ. તો એના નુકસાનની વાત કરીએ તો પાનની કિનારીઓ છે એ બળી જતી હોય છે. તો આ 3 મુખ્ય જીવાત છે એ પાનના કોકડવા માટે જવાબદાર છે. ખેડૂત મિત્રો, આ જીવાત છે એ ખાલી પાનને અથવા છોડને નુકસાન પાન કોકડવાથી જ નથી કરતી, આ સિવાયના ઘણા બધા રોગ પણ આપે છે. જેમ કે મગની અંદર વાત કરીએ તો મગની અંદર પંચરંગીયો, યેલોવેન મોઝેક વાયરસ જે રોગ છે એ પણ સફેદ માખીના લીધે ફેલાય છે. એટલે આ જીવાતોનું નિયંત્રણ કરવું ખૂબ અગત્યનું છે. હવે આપણે વાત કરીએ કે આ જીવાતોનું નિયંત્રણ કઈ રીતના કરી શકાય. હવે જીવાતના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો માની લો કે એની માત્રા તમારા પાકની અંદર ઓછી છે તો આપણે ડાયરેક્ટ હાઈ ટેકનિકલ મોંઘી ખર્ચાળ દવા વાપરવાની જરૂરિયાત નથી. શરૂઆતના સ્ટેજમાં ઓછી માત્રામાં હોય, કેમિકલની જરૂરિયાત ન હોય ત્યારે આપણે લીંબોળીનું તેલ એટલે કે એઝાડિરેક્ટિન માર્કેટની અંદર 1500 ppmની અંદર મળે છે એ આપણે વાપરવાનું થાય. એક પંપની અંદર આપણે 60 ml નાખવાનું છે અને એનો છંટકાવ કરવાનો છે. આ સિવાય બ્યુવેરિયા બેઝિયાના, આ સિવાય વર્ટિસિલિયમ લેકાની આ પણ મળે છે. આ બંને દવાઓ છે એ તમે વારાફરતી વાપરી શકો છો. એનું માપની વાત કરીએ તો બ્યુવેરિયા બેઝિયાને 80 ગ્રામ એક પંપની અંદર, વર્ટિસિલિયમ લેકાની એ પણ આપણે 80 ગ્રામ એક પંપની અંદર નાખવાની થાય છે. હવે ખેડૂત મિત્રો, આપણે ધારો કે આનાથી તમારે કંટ્રોલ નથી મળતો અથવા ખૂબ જાજી માત્રાની અંદર જીવાતનો પ્રશ્ન છે તો આપણે એનું કઈ રીતના નિયંત્રણ કરી શકીએ એના વિશે વાત કરીએ. હવે ખેડૂત મિત્રો, આપણે જાણીએ કે આ જીવાતના નિયંત્રણ માટે આપણે કઈ કઈ રાસાયણિક દવાનો ઉપયોગ કરી શકીએ છીએ. તો સૌથી પહેલી રાસાયણિક દવા જો કંઈ આપણે વાપરી શકીએ તો એ છે ઇમિડાક્લોપિડ 17.8% SLA એક પંપની અંદર આપણે આપવાની છે. આ સિવાય બીજી દવાની વાત કરીએ તો થાયોમિથોક્ઝામ 25% વેટેબલ ગ્રેન્યુલ એ પણ માર્કેટની અંદર અવેલેબલ છે. એ આપણે 8 થી 10 ગ્રામ એક પંપની અંદર વાપરી શકીએ છીએ. આ સિવાય સ્પિનોસેડ પણ બહુ સારી દવા છે, એ 5 થી 7 ml એક પંપની અંદર આપણે વાપરી શકીએ. જો ઉપરની એકેય દવાથી ખેડૂત મિત્રો કંટ્રોલ ન થાય તો પછી આપણે છેલ્લા ઓપ્શન તરીકે પ્રોફેનોફોસ સાયપરમેથ્રિન 30 થી 35 ml એક પંપની અંદર અથવા આ સિવાય તમે થાયોમિથોક્ઝામ, લેમડા સાયલોથ્રીન આનું મિશ્રણ પણ માર્કેટની અંદર મળે છે જેના ખૂબ સારા પરિણામ છે. તો આ બધી વસ્તુ તમે વાપરી શકો છો. તો આશા રાખું છું કે તમને વિડીયો ખૂબ સારો લાગ્યો છે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય જવાન, જય કિસાન.